અમિતભાઈ, જ્યારે તમે આ બાને અહીંયા લાવ્યા એને પણ આપણે 7 મહિના થયા તમે લાવ્યા ત્યારે, બરોબર? તો ત્યારે કેવી કન્ડિશન હતી? ત્યારે ઓપરેશનનું તમે જે વિચાર્યું તો શું તકલીફ, શું ત્યારે તકલીફ થતી હતી, શું તમને ડોક્ટરે કીધું હતું એ તમે સચ કહીશું? અમે રાજકોટ હોસ્પિટલમાં બતાવ્યું હતું, સાવ ચાલી નહોતા શકતા અને સખત દુખાવો હતો. એટલે ત્યાં પછી એમઆરઆઈ ને બધું કરાવ્યું. એટલે એને એમ કીધું કે બેક ગાદી ખસી ગઈ છે અને ઓપરેશન કરવાનું થશે. અને કે ઓપરેશન કરી પણ કોઈ જાતની જવાબદારી નહીં, હાલી શકે કે ન હાલી શકે. ઓપરેશન કરી દે, દુખાવામાં તમને રાહત રહેશે, હાલી શકે કે ન હાલી શકે એની કઈ જવાબદારી અમે ન લઈ. પછી તમારો સાહેબ વિડીયો જોયો અને અહીંયા આવ્યા અમે બતાવવા. અને એને ઘણો ફેર છે અત્યારે. અને અમે અહીંયા લઈ આવ્યા ત્યાં 3 જણા ટેકો દઈને લઈ આવ્યા હતા. હાવ હાલી જ શકે એમ નહોતા અને અસહ્ય દુખાવો થતો હતો. અને હવે કેમ છે? હવે બધું કામ બી કરે છે, હાલી બી શકે છે. અને દુખાવામાં ઘણો હાલો તો હવે દુખાવો અત્યારે એમ કહી દે હાવ નહીવત છે. તો એમ અને પણ હાલો બા આમ જો એકવાર આમ ફરતા હાલો, આ બેડ ફરતા વહી આવો, આમ ફરતા હાલો બા. રેડી ને બા? વહી આવો, આમ વહી આવો, બેસી જાઓ, બેસો. તો હવે બાને સાવ ઓકે છે. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? હા, તમે વિડીયો YouTube માં મૂકી શકો ને જેથી બીજા લોકો પણ આ વિડીયો જોવે ને એ વગર ઓપરેશન અહીંયા સાજા થઈ શકે. સાચી વાત. તો તમારો મોબાઈલ નંબર આપી શકો જેથી કરીને તમારા જે મમ્મીને તકલીફ થઈ હતી એવી બીજાને હોય તો ઈ પણ આવી શકે. મારો મોબાઈલ નંબર છે 9173171709. અમે રાજકોટ થી આવીએ છીએ. થેન્ક યુ પ્રભુ. ધન્યવાદ.